નેટફ્લિક્સના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ નંદિની મહેતાને મોકલવામાં આવેલા સરકારી ઈમેલ અનુસાર ભારત તેની સ્થાનિક કામગીરીમાં કથિત વિઝા ઉલ્લંઘન, કરચોરી, વંશીય ભેદભાવ અને યુએસ સ્ટ્રીમિંગ જાયન્ટ નેટફ્લિક્સની તપાસ કરી રહ્યું છે અને જેના કારણે નેટફ્લિક્સ ભારતમાં મુશ્કેલીમાં મુકાઈ શકે છે. શું છે આખી ઘટના, જાણીએ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને રોયટર્સના અહેવાલ મુજબ 20 જુલાઈના ઈમેલમાં નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલયની ફોરેનર રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસના સત્તાવાર દીપક યાદવ દ્વારા લખવામાં આવ્યો હતો. ઈમેલમાં નેટફ્લિક્સની વ્યવસાય પદ્ધતિઓ, જેમાં વિઝાના ઉલ્લંઘન હોય, ગેરકાયદેસર માળખાઓ અને વંશીય ભેદભાવની ઘટનાઓ સહિતની ચિંતાઓની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. અને એટલું જ નહીં, એ જે માહિતી મળી છે એ મુજબ યાદવે લખ્યું હતું કે FRRO આ આરોપીની તપાસ કરી રહી છે. મહેતાએ, જેમણે 2020માં વિદાય લેતા પહેલા જ ભારત માટે નેટફ્લિક્સના બિઝનેસ અને કાનૂની બાબતોના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તેમણે પુષ્ટિ કરી હતી કે નેટફ્લિક્સ સામે કથિત ખોટી રીતે સમાપ્તિ, વંશીય અને લિંગ ભેદભાવ માટે યુએસમાં દાવો કરી રહી છે, જે આરોપોને નેટફ્લિક્સ નકારે છે. એક ઈમેલ નિવેદનમાં મહેતાએ જણાવ્યું હતું કે ભારતીય તપાસને આવકારે છે અને આશા રાખે છે કે તારણો જાહેર કરવામાં આવશે. જોકે એમણે ચોક્કસ આરોપો અંગે વિસ્તૃત માહિતી આપી નથી, પણ આ તપાસમાં નેટફ્લિક્સની કામગીરી જે વ્યાપક તપાસનો એક ભાગ હોવાનું જણાય છે અને જેમાં સ્ટ્રીમિંગ સર્વિસના લગભગ 10 મિલિયન વપરાશકર્તાઓ જે છે એ ભારત કંપની માટે વૃદ્ધિનું મુખ્ય બજાર છે અને જેને લઈને સ્થાનિક કન્ટેન્ટના ઉત્પાદન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જોકે નેટફ્લિક્સે તેના કેટલાક શોને લઈને દેશમાં ટીકાનો સામનો કરવો પડ્યો છે અને એટલા માટે જ કથિત સાંસ્કૃતિક અસંવેદનશીલતા માટે વિવાદ ઊભો કર્યો છે અને જેના કારણે નેટફ્લિક્સે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ શકે છે. સરકારી ઈમેલમાં કંપનીના લોસ એન્જલસ અને મુંબઈ ઓફિસમાં કામ કરી ચૂકેલા મહેતા તરફથી નેટફ્લિક્સની કામગીરી સાથે જ સંબંધિત દસ્તાવેજો માટેની વિનંતીનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. ત્યારે FRRO એ ભારતના ઇન્ટેલિજન્સ બ્યુરો સાથે નજીકનીથી કામ કરે છે અને એમણે સ્પષ્ટ કર્યું નથી કે કઈ એજન્સીએ નેટફ્લિક્સની તપાસ કરી છે અને આ તપાસમાં ભારતમાં સંવેદનશીલ વિસ્તારમાં કાર્યરત વિદેશી કંપનીઓની ભૂતકાળની તપાસ જેવી જ છે. તો આખી ઘટનામાં મૂળ મુદ્દો એવો છે કે આ નેટફ્લિક્સ છે એ ક્યાંક ને ક્યાંક ચીટિંગ કરતું હોય ભારત સાથે એવું બની રહ્યું છે અને એટલા માટે થઈને નેટફ્લિક્સ ભારતમાં મુશ્કેલીનો સામનો કરી શકે છે. તમારા મતે શું કહેવું છે? કોમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.